सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 236મો શ્લોક વાંચો ચંદ્રિકાબેન. यदि सत्यं भवेद् विश्वं सुषुप्ता उपलभ्यताम् यन्नोपलभ्यते किञ्चित् ततो सत्स्वप्नवन्मृषा। આ તમે હા અને આગળના બે પણ વાંચી લો. આગળના એટલે 234. હા, અથ પૃથંગ નાસ્તિ. અચ્છા, અથ પૃથંગ નાસ્તિ જગત પરાત્મનઃ પૃથક પ્રતીતિસ્તુ વૃષા ગુણાદિવત આરોપિતસ્યાસ્તિ કિમર્થવત્તા. વત્તા વત્તા સુધી જ છે ને? હા, આખો શબ્દ છે, ડેશ કરેલી છે ને એટલે. એટલે આપણે તો અહીંયા બ્રેક કરવું પડશે ને. હા, કરવું પડશે. ભવતિ તથા પ્રમેણ. હા, પછી પ્રમતઃ પ્રતીતમ બ્રહ્મૈવ તદ્રજતમ હિ શુક્તિઃ ઇદં તયા બ્રહ્મ સદૈવ રૂપ્યતે ત્વારોપિતમ બ્રહ્મણિ નામ માત્રમ. ત્યાં સુધી આપણે જોઈતું કે ભ્રાંતસ્ય, જે ભ્રમિત વ્યક્તિ છે તેને યદ્યત ભ્રમતઃ, જે ભ્રમના કારણે પ્રતીતમ દેખાય છે, બરાબર, જે પ્રતીત થાય છે. કેવી રીતે? રજતમ હિ શુક્તિ, છીપ હોય એમાં આપણને ચાંદી દેખાય, તો એ કેવું છે? ચાંદી ત્યાં છે નહીં, પણ આપણને ભ્રમ થાય છે. પછી શું છે કે ઇદંતયા બ્રહ્મ સદૈવ રૂપ્યતે. આ જ રીતે બ્રહ્મની સત્તા સમજવામાં આવે છે. કેમ સત્તા સમજવામાં આવે છે? કારણ શું છે? તો જે છે નહીં એ આપણને જણાય છે. હવે અત્યારે હું શ્રુતિ, બરાબર, આ રમીલાબેન, તો આપણને આપણી સત્તા ખબર છે કે હું અહીંયા છું, સામે રમીલાબેન બેઠા છે, એટલું મને ખબર છે. તો અહીંયા આગળ ચંદ્રિકાબેન છે, તો એ સત્તા દરેકની જુદી જુદી છે. આપણે એક જ સ્થાન ઉપર બધા નથી બેઠેલા. હા, એટલે શું થાય કે એ બ્રહ્મ જે છે, જે સર્વવ્યાપક છે, અને એ બધું જ જે આપણને જણાતું નથી અને જણાય છે, એ બધું બ્રહ્મ અંતર્ગત જ આવે. અને એમાં ભ્રાંતિ પણ આવી જાય છે. ભ્રાંતિ આવે છે, કેવી રીતે આવે છે? તો આપણા મનના જે ભ્રમ છે એના કારણે. કેમ એવું થાય? કારણ શું છે? તો એમાં કંઈક સિમિલારિટી જેવું હોય. ચાંદી સફેદ છે, ચળકતી છે, હે, અને પેલી છીપ છે, એમાં પણ અંદરની જે સપાટી છે એ ચળકતી દેખાય છે આપણને, હે, સફેદ દેખાય છે. એટલે એવું થાય કે ભાઈ આ ચાંદી છે. એ આપણને ભ્રમ ઊભો કરે છે, કારણ કે હાથમાં પકડીએ
હે આ તો ચાંદીનો સિક્કો મળ્યો અને આપણે પકડ્યો અને પછી ખોલીને જોયું તો આ તો ખાલી છીપોલી છે, એ ચાંદી છે નહીં. એટલે અહીં આગળ શુક્તિ એટલે છીપ, એટલે જે રજત છે એમાં શુક્તિ સિવાય આપણને કંઈ દેખાતું નથી. એટલે એવી રીતે ભ્રમ થઈ શકે. દરિયા કિનારે આપણે ચાલવા જતા હોઈએ અને પાછળથી મને દેખાય કે આ તો જ્યોત્સના ફોઈ જ છે, અને એ કેવી રીતે, પછી આપણે દોડી અને આગળ જઈએ અથવા તો પાછળથી એમની પીઠ આમ ખભા ઉપર થપથપાવીએ તો કેવું થાય કે ભાઈ આ તો બીજું કોઈ છે, પછી આપણે સોરી સોરી એવું કહીએ છીએ. એટલે શું થાય છે કે એ ભ્રમ થઈ શકે આપણને. એટલા માટે અહીંયા આગળ કે છે કે રજતમ હિ વસ્તુતઃ શુક્તિ ઇદંતયા, આ રીતે બ્રહ્મ સત એવ, બ્રહ્મની સત્તા જ રૂપ્યતે, સમજવામાં આવે છે. રૂપ્યતે રૂપ, રૂપ આપવામાં આવે છે. કેવું? તું પરંતુ આરોપિતમ, આરોપિત જે આપણે કરીએ છીએ, બરાબર ને, એવી રીતે એને રૂપ આપવામાં આવે છે. તો શું છે કે અધ્યસ્ત, આપણે આરોપિત કરી દીધું, એને અધ્યસ્ત કર્યું. શું કામ? બ્રહ્મ ઉપર કેવલ નામ માત્રમ, આ અગત્યનું છે. બ્રહ્મ ઉપર કેવલ નામ માત્રમ. આપણને એવું લાગે કે આ કમ્પ્યુટર છે, આ ટેબલ છે, આ પુસ્તક છે, હે બધી વસ્તુઓ છે, પણ નામ માત્ર છે. એટલે પૂજ્ય સ્વામીજી કહેતા હતા નામની નામાની. આ જગતની અંદર શું છે? નામ જ નામ છે, બીજું કંઈ છે જ નહીં. કારણ કે ટેબલ હે તો એનું એક નામ છે. હવે આકાર એનો લંબચોરસ હોય, ગોળ હોય, ચોરસ હોય, પણ એને આપણે કહીએ છીએ તો ટેબલ જ. હા, ખુરશી તો ખુરશી લાકડાની હોય, પ્લાસ્ટિકની હોય, હે વાંસની પેલી આવતી હતી એવી હોય, બધી ખુરશીઓ જ છે. એ કેમ છે? નામની નામાની. કારણ કે વ્યવહાર કરવા માટે આપણને એક આધાર જોઈએ છે. આજે મારે બેસવું હોય કે લેપટોપ મૂકવું હોય તો આ વસ્તુની મારે જરૂર પડે, એટલે એ વ્યવહાર યોગ્ય છે. અને જે વ્યવહાર યોગ્ય છે એ કોઈક નામ અને આકાર વાળું જ હોય, બીજું કંઈ નથી હોતું. એમાં કેવું હોય છે? એક નામ છે અને એને એક આકાર આપવામાં આવ્યો છે. એટલે અહીં આગળ એમ કે છે કે બ્રહ્મણી, આ જે બ્રહ્મ છે એ કેવું છે? નામ માત્રમ, નામ માત્ર છે. હે કેમ કે છે? કારણ કે વસ્તુનું નામ રૂપ દૂર કરો. આપણે કહીએ આ બુટ્ટી છે, આ બંગડી છે, આ માળા છે, હે એનું નામ રૂપ તમે દૂર કરો તો શું થાય? કશું ના રહે. હા, એટલે કશું ના રહે. એ શાસ્ત્ર એને શું કહે છે? ચૈતન્ય. શૂન્ય નહીં, ચૈતન્ય. બરાબર? કારણ કે જે શેષ રહે છે એ અનંત સત્ય છે, એ બ્રહ્મ છે, એ ચૈતન્ય છે. હવે કોઈ પણ વસ્તુ ઉપર આપણે વિચાર કરીએ તો એ વસ્તુ સમષ્ટિની અંદર રહેલી છે, બરાબર? હવે આ જે સમષ્ટિ છે આપણને આપવામાં આવેલી છે. આ રૂમ આપણને આપવામાં આવ્યો છે, આપણે નથી બનાવ્યો.
અને આ બધું જ આપણને આપવામાં આવેલું છે, પણ એ બધું જ કેવું છે? નામ અને આકાર છે. પણ એ નામ આકાર જે કંઈ છે એ વ્યવહાર યોગ્ય છે, એની ઉપયોગિતા છે, પણ જે ભ્રાંતિ દેખાય છે એ ભ્રાંતિ શેના કારણે છે? અજ્ઞાનના કારણે. આપણને જ્યારે ખબર પડી જાય કે આ તો ચાંદી નથી, તો આપણે શું કરીએ? એને ચાંદીને શું કરીએ? આપણે સાચવીને મૂકી દઈએ. પણ ચાંદી નથી તો પછી એ છીપલાને આપણે સાચવીને મૂકીએ છીએ? ના ના, એ રેતીમાં પાછા મૂકી દઈએ છીએ કે ભાઈ તું તો મારા કામના નથી, હવે તમે ત્યાં જ રેતીમાં જ રહો, એવું આપણે કહેતા હોઈએ છીએ. એટલે અહીંયા આગળ કે છે કે જે સત વસ્તુ છે એ સત વસ્તુ શૂન્ય નથી. શાંતમ શિવમ સુંદરમ. આ શાંત છે, સુંદર છે અને શિવ સ્વરૂપ છે. એ વાત કર્યા પછી હવે આપણે ગયે વખતે અહીંયાથી બાકી હતું, આત્માના 20 નામ આપેલા છે. એટલે આ બંને શ્લોક સાથે વાંચજો. હા ચંદ્રિકાબેન, હા, આ તો વાંચ્યું ને આપણે હવે 238 વાંચો ને. હવે અતઃ પરમ. હા. અતઃ પરમ બ્રહ્મ સદદ્વિતીયમ વિશુદ્ધ વિજ્ઞાનઘનમ નિરંજનમ પ્રશાંતમાદ્યંત વિહીનમક્રિયમ નિરંતરાનંદરસ સ્વરૂપમ. પછી એના પછીનું હા વાંચવાનું. હા, વાંચવાનો છે. નિરસ્તમાયાકૃત સર્વભેદમ નિત્યમ સુખમ નિષ્કલમપ્રમેયમ અરૂપમવ્યક્તમનાખ્યમવ્યયમ જ્યોતિસ્વયં કિંચિદિદં ચકાસ્તિ. અતઃ આથી પરમ બ્રહ્મ. પરમ બ્રહ્મ સત એટલે સત્ય, અદ્વિતીયમ અદ્વિતીય, વિશુદ્ધ વિજ્ઞાન ઘનમ. વિશુદ્ધ એટલે નિર્મળ, જેમાં કોઈ અશુદ્ધિ નથી. કેવું છે? વિજ્ઞાન ઘનમ, જ્ઞાનનું સારભૂત. નિરંજનમ મલરહિત. પ્રશાંતમ, શાંતમ એટલે શાંત ને પ્રશાંત એટલે પરમ શાંત. આદિ અંત વિહીનમ. જે આદિ એટલે શરૂઆત, અંત એટલે અંત, અને વિહીનમ એટલે રહિત. આદિ અંતથી રહિત, અક્રિયમ ક્રિયારહિત, નિરંતર સતત, આનંદ સ્વરૂપમ આનંદ રસ સ્વરૂપ, નિરસ્ત એટલે પરે, પર, માયાકૃત માયા નિર્મિત, સર્વભેદમ બધા જ પ્રકારનો ભેદ, નિત્યમ શાશ્વતમ, સુખમ એટલે સુખ, નિષ્કલમ કલા એટલે અવયવ. ચંદ્રની જે કળાઓ હોય છે એવી રીતે અહીંયા કલા એટલે અવયવ રહિત, અપ્રમેયમ અપ્રમેય કોઈ પ્રમાણથી જાણી ન શકાય, અરૂપમ આકાર રહિત, અવ્યક્તમ અવ્યક્ત, અનાખ્યમ નામ રહિત, અવ્યયમ વ્યય રહિત, અપરિવર્તનશીલ, જ્યોતિ સ્વયં. સ્વયં જ્યોતિ એટલે પ્રકાશ, સ્વયં પ્રકાશ સ્વરૂપ, કિંચિત જરા પણ, ઇદમ એટલે કે આ,
ચકાસ્તી એટલે પ્રગટ છે. અતઃ જે કંઈ પણ અભિવ્યક્ત થઈ રહ્યું છે, પ્રગટ છે, તે કેવળ પરમબ્રહ્મ જ છે. પરમબ્રહ્મ જે સત્ય છે, અદ્વિતીય છે, વિશુદ્ધ વિજ્ઞાન ઘન અને નિરંજન છે, પ્રશાંત છે, આદિ અંતરહિત છે, અક્રિય છે, નિરંતર આનંદ રસ સ્વરૂપ છે, માયાકૃત ભેદોથી પરે છે, નિત્ય સુખ નિષ્કલ અપ્રમેય અરૂપ અવ્યક્ત અનાખ્યમ અવ્યય અને સ્વયં પ્રકાશ છે. શું થાય? આપણે અત્યારે જે ચારે બાજુનું જગત જોઈએ છે તે શું છે? સ્વયં પોતાનાથી ભિન્ન છે. હે? અને એ કેવું છે? કેવળ બ્રહ્મ જ છે. જુદું છે પણ બ્રહ્મ છે. એટલે અહીંયા આગળ આપણી ભ્રાંત ધારણા, જે આગળ જોયું આપણે, એ ધારણાના કારણે સ્વયંમાં પોતાનાથી બ્રહ્મ કેવળ બ્રહ્મ જ છે, અને ભ્રાંત ધારણાના કારણે ખોટા એટલે કે બીજા રૂપમાં પ્રતીત થાય છે, જેને આપણે જગત કહીએ છીએ. આ શ્લોકોમાં આચાર્ય શંકર 20 લક્ષણ દ્વારા બ્રહ્મને લક્ષિત કરે છે. બ્રહ્મને લક્ષિત કરે છે. પરમમ, પરમ છે, સર્વાતીત છે, બધાથી અતીત, સંપૂર્ણ વિશ્વ, આ દેહ મન બુદ્ધિ દ્રષ્ટા ભાવક વિચારક, જે વિચારક છે, જે વિચારીએ છીએ આપણે, એ આ દેહ સાથે સંકળાયેલો છે. આ મનની અંદર જે વિચાર આવે છે એ કેવા આવે છે? એ કંઈક ને કંઈક તો આવતા જ હોય ને આપણા મનની અંદર વિચાર. એ અહીંયા આગળ કહે છે કે એ દ્રષ્ટા, દ્રશ્યને જોઈને વિચાર આવે, ભાવનાઓ થાય આપણને. એ દ્રશ્ય ભાવ વિચારને પ્રકાશિત કરનાર. કોણ પ્રકાશિત કરે છે? હું. હા, આપણા વિચારોને પ્રકાશિત કરનાર આ જીવ છે. હે? અને જીવ જે પ્રકાશિત કરે છે એ તમે કહ્યું એ પ્રમાણે આત્મા છે. હા, તો એ આત્મ તત્વ છે. એટલે અહીંયા આગળ કહે છે કે જેની ઉપર નામ રૂપાત્મક જગત છે. હવે એ જગત કેવું છે? તો અહીંયા લખે છે કલ્પિત છે. પણ કલ્પિત એટલે આપણે જે મનમાં કલ્પના કરીએ એવું નહીં. નામ રૂપવાળું અને વ્યવહાર યોગ્ય. શાસ્ત્ર જે કલ્પના કહે છે એ ધારો કે આ ખુરશી છે, બરાબર? તો એમાં મને હાથી દેખાયો, તો એ કલ્પના છે. અહીંયા હાથી છે નહીં, એવી કલ્પના નહીં. એને તો શાસ્ત્ર સિઝોફેનિક કહે છે. જેને એવો રોગ થયો હોય, જેની માનસિક દવા કરવી પડે, એ સિઝોફેનિયા. જે ના હોય એ દેખાય. હવે અહીંયા કંઈ મને હાથી દેખાય છે? નથી દેખાતો. એટલે આપણી એ કલ્પના કેવી છે? આપણી પોતાની માનસિક છે. એ બીમારીના કારણે દેખાય છે. પણ શું છે કે જે કંઈ કલ્પિત કે છે એ વ્યવહાર યોગ્ય છે. આપણી કલ્પના એ કલ્પિત નહીં, પણ વ્યવહાર યોગ્ય. અને શું છે? તો એ કહે છે કે
વેદાંત દર્શનમાં આના કારણે જ બ્રહ્મને પરમ અને સર્વાતીત કહેલું છે. બ્રહ્મ કેવું છે? પરમ તત્વ છે અને સર્વથી અતીત છે. એટલે અહીંયા આગળ પરમ સર્વાતીત આ દેહ બુદ્ધિ મન દ્વારા દ્રશ્ય ભાવ વિચારને પ્રકાશિત કરનાર આત્મતત્વ ચૈતન્ય છે, જે એકમેવા અદ્વિતીય છે અને જેની ઉપર આ નામ રૂપાત્મક જગત કલ્પિત છે, એટલે વ્યવહાર યોગ્ય છે. સ્પષ્ટ થયું? હા, વ્યવહાર યોગ્ય છે. માનેલું ના કહેવાય, માનેલું જગત એવું ના બોલાય. ના, માનેલું ના કહેવાય. મેં ના કહ્યું એ માની લઈએ કલ્પના એ જુદી. એ જુદી વસ્તુ. અહીંયા હતી છે, હું તમને કહું એ માનેલું તો કહેવાય. હું માની લઉં છું એ, પણ એવું નથી. આ તો વ્યવહાર યોગ્ય છે. હા, યોગ્ય. હા, એટલે આપણી જે કલ્પના છે એવી નહીં, પણ ઉપયોગિતાની દ્રષ્ટિએ જરૂરી છે. બરાબર? હા, એટલે અહીંયા આગળ કે છે સત. બીજો શબ્દ, પહેલો પરમ લીધો, હવે કે છે સત. સત એટલે આપણે એને વ્યાખ્યા જાણીએ છીએ, ત્રિકાલેપી તિષ્ઠતિ ઇતિ સત. ત્રણેય કાળની અંદર જે એવું ને એવું છે એ સત છે. સત્ય, ત્રણેય કાળમાં જણાતું એ સત્ય. હા, કારણ કે ત્રણેય કાળની અંદર જે ચૈતન્ય તો છે જ, સર્વત્ર સર્વવ્યાપક, એ ત્રણેય કાળમાં છે, જણાય છે, એ સત. બરાબર? હા, એટલે અદ્વિતીયમ. આગળ ત્રીજો નામ, એક અંતિમ શાશ્વત સત્ય, જેમાં અન્ય નથી, કોઈ અન્ય નથી, બીજું નથી. શાશ્વત સત્ય છે અને એ બીજું નથી. હા, તો એ જે બીજું નથી એને બાધિત કરનાર પહેલું તત્વ હોય છે. દાખલા તરીકે આ બે આંગળી છે. બે ક્યારે કહી શકીએ? જ્યારે આ આંગળી અહીંયા સમાપ્ત થાય અને બીજી શરૂ થાય તો જ બે કહી શકીએ ને. એટલે આવું અભેદ આ જગતની વસ્તુઓ છે, પણ જેનામાં પોતાનામાં ભેદ નથી, એક ચૈતન્ય માત્ર છે. એટલે અહીંયા આગળ કે છે અદ્વિતીય. જ્યાં દ્વિતીય છે ત્યાં પરિચ્છિન્ન બનાવે છે. આ આંગળી નથી, એટલે આ પરિચ્છિન્ન થઈ, આ પણ પરિચ્છિન્ન થઈ. એવી રીતે પાંચ આંગળીઓ, એવી રીતે આ આખું જગત પરિચ્છિન્ન છે. બારણું છે, બારી નથી, બારી છે, બારણું નથી, બધું પરિચ્છિન્ન છે, જુદું. હા, એટલે અહીંયા આગળ કે છે કે જે અદ્વય છે તે એક જ છે, બેથી રહિત છે. બે નથી એમાં. બરાબર ને? હા, જુદું જુદું નથી. હા, એટલે એકમેવ અદ્વિતીય. પછી ચોથું છે વિશુદ્ધમ. વિશુદ્ધમ અત્યંત શુદ્ધ. કોઈ વસ્તુ જ્યારે નિર્મળ છે ત્યારે અત્યંત શુદ્ધ કહેવાય છે, જેની અતિરિક્ત બીજું કંઈ છે નહીં. એટલે અહીં આગળ શું કરવા કહે છે કે સુવર્ણ છે તો સુવર્ણના હાર, બંગડી, બુટ્ટી બધું આપણે હોય તો શું થાય કે એને આપણે ધારણ કરીએ તો નામ એના જુદા જુદા છે, પણ સોનું એક જ છે. બરાબર ને? એટલા માટે અહીંયા આગળ કે છે અત્યંત શુદ્ધ. જે છે એ જ છે. 24 કેરેટ ગોલ્ડ આપણે કહીએ છીએ, પણ એમાં સુવર્ણ જ છે, માત્ર ને માત્ર સુવર્ણ છે. બીજું કંઈ છે
એટલે અહીંયા આગળ સુવર્ણ, અહીંયા આગળ બીજું લખ્યું છે, પણ આપણે ખાલી સુવર્ણનું ઉદાહરણથી સમજીએ એટલું પૂરતું છે. કારણ કે આની અંદર લખ્યું છે કે મળ એટલે અશુદ્ધિ, કોઈ પણ પ્રકારનો મળ નથી. અને વાસના, રાગ, દ્વેષ આ બધું મળ છે. હવે એ વાસનાયુક્ત જો મારું જીવન છે તો કેવું છે? મળયુક્ત છે. એ મળ ના હોય એને નિર્મળ કહેવામાં આવે છે. પણ એ કેવું છે? એ બધું જ આ ચૈતન્ય જે છે એની અંદર દ્વિતીય કહેલું છે. ચૈતન્ય કેવું છે? મળ રહિત છે, એટલે એમાં ના હોય. એટલે અહીંયા આગળ કે છે વિજ્ઞાન ઘનમ. હવે શુદ્ધ ઘનીભૂત જે કંઈ આકાર છે એ ઠોસ છે. ઘન આપણે ચોરસ પદાર્થ કોઈ લઈએ, હે, દાખલા તરીકે આપણે શું લઈએ, લાકડાનો પેલો ટુકડો લઈએ ચોરસ, તો એમાં લાકડાના જે છિદ્રો છે એ એકબીજા સાથે જોડાયેલા છે, એટલે એને ઘનીભૂત કહેવાય. એ ઘન પદાર્થ, ઠોસ ક્યારે થાય? જેના અણુ પરમાણુઓ વ્યવસ્થિત રીતે ગતિ ત્યાં આગળ કરે, પણ બહુ એમાં ડિસ્ટન્સ ઓછું હોય, એટલે ઘન પદાર્થ થઈ જાય. એટલે ઘનીભૂત. વિજ્ઞાન ઘનમ એટલે વસ્તુઓની અનુરૂપ વસ્તુઓનું જ્ઞાન બદલાય છે. આ જ્ઞાન એવું છે જેના કારણે અન્ય બધા જ્ઞાન સંભવ થાય છે. બરાબર? કારણ કે જેના કારણે, જે ચૈતન્ય છે એના કારણે જ બધા જ્ઞાન સંભવ થાય છે, બાકી તો ના સંભવ થાય. એટલે વસ્તુ નિરપેક્ષ જ્ઞાન પરમ જ્ઞાન છે. પરમ જ્ઞાન. પછી કે છે નિરંજનમ, અંજન. આપણે કાજળ આંજીએ આંખમાં, એને અંજન કર્યું એવું કહીએ. નાના છોકરાઓને પેલું ઘીથી મેશ કરીને આપણે લગાવીએ, હા, તો એ જે છે એને અંજન. પણ અહીંયા આગળ કે છે ડાઘ, એટલે અંજન, ડાઘ. કાલીમાં ડાઘ રહિત જે વાસનાઓ છે એને જ ડાઘ કે દૂષણ કહેવાય છે. હે, વાસનાઓને જ ડાઘ કે દૂષણ કહેવાય છે. આત્મા બધી વાસનાઓથી પરે છે. આત્મ તત્વ કેવું છે? બધી જ વાસનાઓથી પર છે, એટલે એને નિરંજન કહેવાય છે. પછી પ્રશાંતમ, અત્યંત શાંતિમય. શાંતિ જેનો આદિ નથી, જેનો અંત પણ નથી. શાશ્વત, અવ્યય, અવિકારી, અસીમ, આ બધા નામ આપેલા છે. જે સીમા રહિત છે. આપણે સાગરને એક કિનારે ઊભા હોઈએ તો અફાટ સમુદ્ર આપણને આગળ દેખાય, તો બીજું પાસું એનું દેખાતું નથી, એટલે અફાટ દેખાય. આપણને એવું લાગે આનો છેડો છે જ નહીં એવું દેખાય. એટલે એમાં કેવું છે? અંત નથી. ન કોઈ વિકાર અથવા પરિવર્તન. પરિવર્તન પણ નહીં, કોઈ વિકાર પણ નહીં. એટલે અહીંયા આગળ કે છે જે કંઈ છે એ પરિવર્તન વિહીન છે. પછી કે છે અક્રિયમ, કાર્યથી પરે. કેમ? તે સર્વવ્યાપી હોવાથી. સર્વવ્યાપક જે છે
એ કેવું છે? કાર્યથી પરે છે. કારણ કે એના સ્વરૂપમાં કોઈ ક્રિયા નથી. પોતાના સ્વરૂપમાં કોઈ ક્રિયા છે નથી. એ તો શાંત અક્રિય છે. પોતાના સ્વરૂપમાં કોઈ ક્રિયા નથી. અને એ જે ક્રિયા છે એ કોનામાં થાય છે? નામ રૂપ આકારમાં ક્રિયા થાય છે. બરાબર ને? નામ રૂપ આકારમાં ક્રિયા થાય છે. એટલે અહીંયા આગળ શું કહે છે કે જેમાં આદિ નથી, જેમાં અંત નથી, એ નામ રૂપ આકારમાં ક્રિયા થાય છે. પછી અહીંયા આગળ કહે છે નિરંતર આનંદ રસ સ્વરૂપમ. શાંત આનંદ સ્વરૂપ. એ માત્ર સુખ નથી, પરમાનંદ સ્વરૂપ છે. અને કેવું છે? આપણે જે અવસ્થામાં હોઈએ ત્યારે મન બુદ્ધિના વિક્ષેપોથી પરે હોઈએ છીએ. નિરંતર આનંદ ક્યારે મળે? જ્યારે વિક્ષેપ ના હોય ત્યારે. પણ વિક્ષેપ રહિતનું વ્યક્તિત્વ મેળવવું હોય તો સાધના કરવી પડે. વિક્ષેપ તો હોય જ છે. આપણા મનની અંદર સતત કંઈક વિચાર ચાલતા હોય. પણ સમાધિ જે યોગીઓને સિદ્ધ છે, એ સમાધિ જ્યારે પ્રાપ્ત કરવી હોય ત્યારે શું થાય? એ હિમાલયમાં હળ ગાળવા ગયેલાને પૂછવું પડે. આપણને સમાધિનો અનુભવ છે નહીં. કારણ કે સમાધિમાંથી જાગ્યા પછી શું થાય? અદ્વૈત જગતમાં પાછા આવીએ. સમાધિસ્થ જે છે એને જ પૂછવું પડે ને. બાકી ધ્યાન આપણને કરાવડાવે સ્વામીજી, ત્યારે એની અવસ્થાની અંદર જે મેડિટેશન હોય છે એની અંદર કંઈક આપણને કહેવામાં આવે છે, સજેશન્સ આપવામાં આવે. પણ જે નિર્વિકાર અવસ્થા છે એ કેવી છે? તો એ નિર્વિકાર અવસ્થા જીવને માટે લગભગ અશક્ય છે. કારણ કે બધા જ માણસો કેવા છે? વિકારી છે. કોઈ પણ માણસ, મનુષ્ય જે છે, એટલા માટે જ આ આધ્યાત્મક જ્ઞાન છે એ કોઈક ગહન વાણી છે જે શ્રુતિ પ્રમાણથી ગુરુ મુખેથી દર્શાવવામાં આવે છે. પણ ગુરુ આપણને દર્શાવી શકે, પણ એ માર્ગ ઉપર ચાલવાનું કોણે? આપણે પોતે. એટલે સમાધિમાં જ્યારે વ્યક્તિ હોય ત્યારે અહીંયા આગળ કહે છે કે મન વિક્ષેપથી પર હોય છે અને એ આનંદને પણ જાણવાનો વિષય છે, એમ કે છે. આપણને આનંદ થાય તો જણાય છે ને કે અત્યારે હું ખુશ છું, અથવા તો મને રડવું આવે છે કે મને ચિંતા થાય છે. આ બધું જાણવાનો વિષય છે. એટલે આનંદ જાણવાનો વિષય છે. પણ સમાધિસ્થ સાધક જે છે એ આ મન અને બુદ્ધિ બંનેથી ઉપર ઉઠી જાય છે. મન પણ નથી ત્યાં, એ પ્રશાંત અવસ્થામાં, બુદ્ધિ પણ નથી. એવી અવસ્થા જે છે એ નિરંતર આનંદ રસ સ્વરૂપમ. શાશ્વત છે. એ પાછી નિરંતર છે અને શાશ્વત. કેવી છે? આનંદ સ્વરૂપ. આહાહા.
ઊંઘી જઈએ આપણે ત્યારે કેવી અવસ્થા છે? આનંદની. સમાધિસ્થ છીએ આપણે. ગાઢ નિદ્રાની અંદર આપણે ક્યાં છીએ આપણને ખબર પડતી નથી. એ પલંગ ઉપર હોઈએ કે નીચે હોઈએ, ઊંઘ આપણને આવી જાય છે. અને ત્યારે એટલે જ ને રાજા હોય કે રંક હોય, પેલા ડનલોપના સ્લીપવેલમાં ગાદલામાં ઊંઘી જઈએ કે રૂના ગાદલામાં ઊંઘી જઈએ, બધું સરખું જ. સુષુપ્તિ કાળે દરેક વ્યક્તિઓ ગાઢ નિદ્રામાં જ હોય છે. ત્યારે સમાધિને એની સાથે સરખાવે છે. એટલે સમાધિસ્થ સાધક જે છે એ પોતાના મન અને બુદ્ધિથી ઉપર ઉઠી જાય છે. પછી અહીંયા આગળ કે છે નિરસ્ત માયાકૃત સર્વભેદમ. સર્વભેદમ બધા જ ભેદથી પરે. અને નિરસ્ત એટલે અહીંયા આગળ કે છે નિરસ્ત એટલે માયા અર્થાત સત્યનું અજ્ઞાન. નિરસ્ત એ શબ્દનો અર્થ અહીંયા આગળ પર કર્યો છે. પર એટલે માયાથી પર, સત્યનું અજ્ઞાન એટલે માયા રચિત ભેદથી પરે. બરાબર, એ તો સ્પષ્ટ જ છે કે માયાના કારણે આજે કઈ જગતની રચના થઈ છે એ બધું ભેદવાળું છે. આપણે હમણાં જ જોયું કે આ કમ્પ્યુટરનું કામ કરે, આ પુસ્તકનું કામ કરે. પુસ્તક એ કમ્પ્યુટર નથી, કમ્પ્યુટર એ પુસ્તક નથી. તો એ બે નામની નામાની એ જ માયા છે. માયા બીજું શું છે? માયા બીજું કંઈ જ નથી. એક જ રોટલી, એક લોટની રોટલી બને, ઘઉંની જ ભાખરી બને, એની જ પૂરી બને, બધું ઘઉંનું જ છે, પણ બધાના સ્વાદ જુદા જુદા છે. હવે એ માયા છે. આખું જગત નામની નામાની, બધું નામ આકાર વાળું છે. એ કેવું છે? માયા છે. અને એ માયા અંતર્ગત આપણે છીએ. આપણે માયાથી પરે નથી. માયામાં અને 3 ગુણો જે સત્વ રજસ તમસ છે એ બધાયનાથી આપણે યુક્ત છીએ. કેવા? યુક્ત. કારણ કે કોઈ વાર સત્વ ગુણ થાય છે આપણને, કોઈ વાર રજસ આવે, કોઈ વાર તમસ આવે. ઊંઘમાં તમસ ગુણ છે, અજ્ઞાનમાં તમસ ગુણ છે, અને જાગ્રત અવસ્થાની અંદર શું છે? કદીક સત્વ છે, કદીક રજસ છે, કદીક તમસ છે. આ 3માંથી એકમાં જ આપણે હોઈએ છીએ, બાકી આપણે હોતા નથી. એટલે અહીંયા આગળ કે છે માયા રચિત ભેદથી પરે. બરાબર? માયા અર્થાત સત્યનું અજ્ઞાન. જે સત્ય છે. શું સત્ય છે? પરમ બ્રહ્મ સત્ય છે. એક જ ચૈતન્ય આ સર્વ રૂપે વિલસી રહ્યું છે એ સત્ય છે. પણ માયા દ્વારા નિર્મિત ભ્રાંતિઓ જ માયા રચિત ભેદ છે. માયા રચિત ભેદ કોને કહેવાય? બધું જુદું જુદું છે, એ ભેદ છે. અને બધું જ માયાથી રચિત છે. અને એ શું છે? એ ભ્રાંતિઓ જ માયા રચિત ભેદ છે. એટલે ભ્રાંતિ એટલે અહીંયા આગળ આપણે શાસ્ત્રની ભાષામાં જે સમજીએ છીએ એ જ ભ્રાંતિ સમજવાની. ભ્રાંતિ એટલે હમણાં આપણે જે સિઝોફેનિક વાત કરી એવી નહીં, પણ જે નામરૂપ આકારની અંદર આપણને કલ્પિત, એટલે શું? વ્યવહાર યોગ્ય. આ શબ્દ યાદ રાખવાનો, ખાસ યાદ રાખવા જેવો છે. નહીં તો આપણને એમ થાય કે આ મગજમાં હું આ બેઠો છું અને આ કલ્પના કર્યા કરું
અને પછી આ કલ્પના જ એ સત્ય છે. હવે હું આ રમીલાબેનને કહું કે મને અહીં વાઘ દેખાય છે ને હું ભાગી જાઉં, તો એ સત્ય નથી. જે સત્ય નથી એ કલ્પના એ મારા મનની છે. પણ જે કંઈ છે અહીં આગળ એ બધું જ વ્યવહાર યોગ્ય છે. દરેકનો જુદો જુદો ઉપયોગ છે. એને કલ્પિત કહેવામાં આવે છે. બરાબર? વ્યવહાર યોગ્ય. હા, એટલે અહીં આગળ શું કહે છે કે માયા દ્વારા નિર્મિત ભ્રાંતિઓ જ માયા રચિત છે અને તે અનેક રૂપાત્મક જગતની સંરચના કરે છે. સત્યના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિઓનો જ તે સરવાળો છે. સત્ય શું છે એ જ્યાં સુધી આપણને ખબર નથી ત્યાં સુધી અજ્ઞાનમાં જ આપણે છીએ. જ્યારે સત્ય પ્રગટ થાય આપણી સામે ત્યારે આપણે એ ઈશ્વર તત્વને જ પ્રણામ કરીએ છીએ. કારણ કે સત્યરૂપ શું છે? ઈશ્વર. ઈશ્વર સિવાય બીજું કંઈ સત્ય છે નહીં. એટલે આપણે કહીએ છીએ ને, સત્ય એ જે પરમેશ્વર બાપુનો બોધ. આપણે કવિતા ભણવામાં આવતી હતી. એટલે એ જે સત્ય છે એ જ પરમેશ્વર છે. અને સત્ય એટલે શું છે? જે મનમાં છે એ જ વાણીમાં છે, એ જ વર્તનમાં છે. એ સત્ય છે. આજે મારા મનમાં બીજું કશુંક હોય અને વાણી દ્વારા બીજું કશુંક હોય અને હું તમને બીજું કશુંક કહું, તો એ મારા દ્વારા ઉચ્ચારાયેલું અસત્ય છે. એટલે શું થાય? એ અસત્યને અસત્ય તરીકે જોવું અને સત્યને સત્ય તરીકે જોવું એ દરેક વ્યક્તિની પોતાની ફરજ છે. મારું સત્ય શું છે એ મને ના ખબર હોય તો જે જાણતા હોય ગુરુ સ્થાને કે જે કોઈ માતા પિતાને, આપણે બાળક હોય છે તો માતા પિતાને પૂછે કે તમારા લગ્નના ફોટામાં હું કેમ નથી? તો એવું એ પૂછે છે ને. અથવા તો હું નાનો હતો ત્યારે શું કરતો હતો? તો એ પોતાનું સત્ય શોધતો હોય છે દરેક વ્યક્તિ. કારણ કે અજ્ઞાન સાથે જ જન્મ્યા છીએ. માખ કેમની ઉડાડવી એ આપણને આવડતું નથી હોતું નાના હોઈએ ત્યારે. તો એ અજ્ઞાન છે આપણું. અને એ અજ્ઞાનમાંથી ઉપર ઉઠવા માટે દરેક વ્યક્તિની અરજ છે. દરેક વ્યક્તિ કહે છે કે મારે એમાંથી ઉપર ઉઠવું છે. કારણ કે સત્યની પ્રાપ્તિ કરવી છે ને. સત્યની જે પ્રાપ્તિ છે એ કેમ કરવી છે? મારા પોતાના ઉદ્ધાર માટે. કારણ કે મારે સત્ય મેળવીને મુક્ત થવું છે. હવે મુક્ત તો શેમાંથી થવું છે? તો દરેક વ્યક્તિને જુદું જુદું હોય છે ને, કે ભાઈ મારે આમાંથી મુક્ત થવું છે. કોઈકને કમરનો દુખાવો હોય, કોઈકને પગનો હોય, કે કોઈકને હાર્ટની કોઈક સમસ્યા હોય. દૂર બધાને એનામાંથી થવું છે. બંધન લાગે છે ને. કંઈક લાચારી હોય આપણી અનુભવાતી હોય તો બંધન છે. નવા ચપ્પલ લીધા હોય અને પગમાં ડંખ્યા કરે તો આપણને એમાંથી મુક્ત થવું હોય છે. એટલે શું કરીએ? ત્યાં રૂ લગાવીએ અથવા કોઈ ટ્યુબ લગાવીને પહેરીએ. એવું આપણે કરતા હતા પહેલાં. હવે તો એવું નથી કરતા. હવે તો સ્લીપર પટ્ટી જેવા ચપ્પલ હોય છે એટલે પહેરીને આપણે નીકળી પડીએ. પહેલાં તો મોજડી, સેન્ડલ બધું કેટલી જાતનું આવતું. એટલે એની અંદરથી જે આપણને પેલું ખૂંચે છે ત્યાંથી ચાઠું પડી જતું પહેલાં તો. અને લય બળે એ પાછું પહેરી ના શકાય. એ ચામડું એટલું બધું કડક થઈ જાય
તો એમાંથી આપણને મુક્ત થવાની ઈચ્છા થાય, અને એ મુક્ત થવાની ઈચ્છા એ મુક્તિની ઈચ્છા છે. કે કંઈક ડંખે છે, ખબર નથી પડતી શું ડંખે છે. એટલે સત્યની બધાને શોધ છે કે ભાઈ અત્યારે આ જે ચર્ચા કરી રહ્યા છીએ, તો કેમ ચર્ચા કરી રહ્યા છે? શાસ્ત્રને કેમ આપણે ઉથલાવીએ છીએ? સત્યના શોધન માટે જ ને. કે ભાઈ આ જ્ઞાનનો સ્ત્રોત છે, તો એમાંથી મને જે પ્રાપ્ત થાય છે, જે મારા ગુરુ દ્વારા મને મળેલું છે, એ બધું કેવું છે? એ જે કંઈ છે એ હું અત્યારે ચર્ચા દ્વારા આપણે બધા જોઈએ છીએ એને. એમાંથી પણ કંઈક નીત નવીન મળે છે. આપણને દર વખતે સાંભળીએ એકની એક વસ્તુ તોય નવી જ લાગે છે કે ભાઈ આ તો કેટલું બધું સરસ છે, આપણે જાણતા નહોતા એવું થાય આપણને. એટલે અહીંયા આગળ કહે છે કે એ જે કંઈ માયા નિર્મિત ભ્રાંતિઓ, એનો સરવાળો, અને આગળ જે નિત્યમ, ત્રણે કાળથી અબાધિત સત, એ શબ્દ જોઈ રહ્યા છીએ આપણે. સત જે છે એ ત્રણે કાળથી અબાધિત છે, અને એ અબાધિત સત્ય છે એ કેવું છે? તો એ અબાધિત સત્ય મારા માટે કેવું છે? જાણવા યોગ્ય. જે ત્રણે કાળમાં છે જ. ત્રિકાલે અપી યથાવત શબ્દ ઉમેરી શકાય. યથાવત, જેવું છે એવું જ. તિષ્ઠતી છે, એને જ સત્ય કહેવાય. બીજું કંઈ સત્ય છે નહીં. એ જે સત્ય છે એ શાશ્વત છે, અનાદિ છે, અનંત છે. બરાબર? એને જ જુદા જુદા નામથી આપણે જોયું હમણાં. પરમ, સત, અદ્વિતીયમ, વિશુદ્ધમ, વિજ્ઞાનગનમ, નિરંજનમ, પ્રશાંતમ, આદિ અંતરહિતમ, આદિ અંતથી રહિત છે, અક્રિયમ, જેમાં કોઈ ક્રિયા નથી. જે કેવું છે? અક્રિય છે. અને એ અક્રિય જે છે એ નિરંતર આનંદ રસ સ્વરૂપ છે. આનંદ રસ સ્વરૂપ, અને નિરસ્ત માયાકૃત સર્વભેદમ, માયાથી રચિત જે ભેદ છે એનાથી પરે છે. અને નિત્યમ, એ જ નિત્ય છે. નિત્ય આપણે સત, જે શાશ્વત છે એ જ નિત્ય છે. એટલે દેશ કાળ વસ્તુથી અપરિચ્છિન્ન, જે એક દેશમાં નથી, સર્વ દેશમાં છે. કાળ એક કાળમાં નથી, સર્વ કાળમાં છે. અને જે વસ્તુ છે, વસ્તુ એટલે શું છે? આ એક વસ્તુ છે, આપણે એવું માનીએ. વસ્તુ નથી આ તો, પણ આપણે માનીએ કે પેજમાં છે એવું, અથવા તો ટેબલ છે કે પુસ્તક છે. તો એ નામ જુદા જુદા છે, અને એ બધું જ કેવું છે? કાળથી, દેશથી પરિચ્છિન્ન છે. અત્યારે એક દેશમાં છે, એક કાળમાં છે, પણ બીજા દેશને બીજા કાળમાં એ ના હોય. તો એ જે છે એ કાળ વસ્તુથી અપરિચ્છિન્ન છે. સત, વસ્તુઓ પરિચ્છિન્ન છે, સત અપરિચ્છિન્ન છે.
અને ત્રણેય કાળથી અબાધિત છે. જે વર્તમાનમાં છે, ભૂતકાળમાં હતું, ભવિષ્યમાં હશે, એ બધું કેવું છે? અબાધિત છે. ત્રણેય કાળથી અબાધિત. આપણે બધા બાધિત છીએ કાળથી. આ જન્મમાં આપણે શું છીએ? આપણને અત્યારે લાગે છે કે ભાઈ આ અરીસામાં જોઈએ ત્યારે ખબર પડે કે ઓ આ હું છું એમ. બાકી આપણને કઈ ખબર પડતી નથી. તો એ જે કંઈ છે એ કેવું છે? એ કાળથી સીમિત છે. પુનર્જન્મમાં આપણે શું હઈશું કે પાછલા જન્મમાં શું હતા, એ આપણને અત્યારે એનું ભાન હોતું નથી. સંપૂર્ણ ભાન હોય તો વ્યક્તિ મુક્ત થઈ જાય. પણ સંપૂર્ણ ભાન જો વ્યક્તિને થઈ જાય તો પછી એને બીજો જન્મ લેવાની જરૂર રહેતી નથી. એને મુક્ત કહે છે, જ્ઞાની કહે છે. પણ અત્યારે આપણે બધા કેવા છીએ? ત્રણેય કાળથી બાધિત છીએ. આપણો એક ભૂતકાળ હતો, આપણે નાના હતા એ વખતે રમતા હતા, સ્કૂલે જતા હતા, પછી કોલેજમાં આવ્યા. એક ભૂતકાળ છે આપણો. પછી શું છે? અત્યારે વર્તમાન કાળ છે. અને પછી ભવિષ્યકાળ હશે. ભવિષ્યકાળ કેવો છે? આપણને કોઈને ખબર નથી. એટલે કાળથી આપણે બાધિત છીએ. બાધિત છીએ. એટલે અહીંયા આગળ ત્રણેય કાળથી અબાધિત કહે છે. નિત્યમ શાશ્વતમ. બરાબર? અને આગળ છે સુખમ, જેને આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.